નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક ખૂબ જૂના સમયના પ્રસંગ વિશે। આશીર્વાદ અને દુઆની વાતને વર્ણવતો એક અદ્ભુત પ્રસંગ। એક ખૂબ જ જૂના સમયનો પ્રસંગ છે। એક ગામનો અભણ યુવાન ઉનાળાના દિવસોમાં સેવાના ભાવ સાથે વગડામાં પાણીની પરબ ખોલે છે। રસ્તામાં આવતા જતા મુસાફરો પાણી પીને તરસ છીપાવે છે। આ પરબ ઉપર રોજ 4 જણા આવે છે। પાણી પીવે, થાક ઉતારે ત્યાં સુધી પેલા યુવાન સાથે વાતો કરે અને વળી જતા રહે। આ રોજનો ક્રમ બની ગયો। એક દિવસ પેલો યુવાન પૂછે છે કે મિત્રો, તમે રોજ મારે ત્યાં આવો છો, પાણી પીવો, વાતો કરો અને જતા રહો છો, તો મને એટલું બતાવો કે તમે કોણ છો, ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? પેલા 4 જણ કહે છે કે દોસ્ત, અમારી ઓળખાણ કાઢવી રહેવા દે। પેલો યુવાન આગ્રહ કરે છે કે ના, તમે તમારી ઓળખાણ આપો। પેલા લોકો કહે છે કે દોસ્ત, કાળજું કઠણ કરીને સાંભળ, અમે યમના દૂતો છીએ। હે? તો કે હા, અમે યમના દૂતો છીએ અને રોજ જીવને લેવા જઈએ છીએ। વાત સાંભળતા યુવાન કહે છે કે ભાઈ, તમે મારું એક કામ કરશો? દૂતો કહે છે કે ભાઈ, રોજ તારું પાણી પીએ છીએ, તારી સાથે વાતો કરીએ, તારું કામ કેમ ના કરીએ? યુવાન કહે છે કે દોસ્તો, મારે મારું મૃત્યુ જાણવું છે। તમે કાલે આવો ત્યારે મારું મૃત્યુ જાણતા આવજો। ભલે કહીને દૂતો જતા રહ્યા। બીજા દિવસે દૂતો આવીને કહે છે કે દોસ્ત, તારું મૃત્યુ તારી પરણ્યાની પહેલી રાત્રિએ સર્પદંશથી થશે। આટલું બોલતા દૂત રડી પડ્યો। પેલો યુવાન કહે છે કે ભાઈ, તું કેમ રડે છે? દૂત કહે, મિત્ર, તને કરડવા માટેનો સાપ બનાવવાનો મારો વારો છે। યુવાન પૂછે છે કે મિત્રો, મૃત્યુથી બચવું હોય તો કઈ રીતે બચી શકાય? દૂતો કહે છે કે ભાઈ, મૃત્યુ એ દુનિયાનો અટલ નિયમ છે। વિધાતાના લેખને કોઈ રોકી ના શકે। તેમ છતાં તું લગ્ન ના કરે તો કદાચ બચી શકાય। આ બાજુ યુવાનના લગ્નની વાતો ચાલે છે। યુવાન લગ્ન કરવાની ના કહે છે, પરંતુ માની મમતા અને પિતાના પ્રેમ આગળ યુવાનને ઝૂકવું પડે છે। ટૂંકમાં યુવાનના લગ્ન થયા। પરણ્યાની પહેલી રાત્રિએ પોતાની દુલ્હનને મળવા જાય છે। નવોઢા અન્નના થાળ રાંધીને મેડી ઉપર પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠી છે। યુવાન અડધો દાદર ચડ્યો ત્યાં પેલો દૂત સાપ બનીને બેઠો છે। યુવાને આવીને દૂતને કીધું, તું મને જલ્દી ડંખ મારીને તારી ફરજ પૂરી કર। સાપ કહે છે, ભાઈ, તારા મૃત્યુને હજી અડધા કલાકની વાર છે। હું તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક દુઃખી થવું પડશે। એના કરતાં હું અડધા કલાક પછી તને ડંખ મારું, જેથી કરીને તારે દુઃખી ના થવું પડે। આ બંનેની વાત પેલી નવોઢા ઉપરના ઓરડામાં સાંભળે છે। નવોઢા જાણી ગઈ કે મારો પતિ ઓરડા સુધી પહોંચવાનો નથી। આ બાજુ ગામના પાદરમાં કોઈ ગરીબ મજૂરો આવીને પડેલા છે। અડધી રાત્રિએ મજૂરની સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડે છે। બાળકનો જન્મ થયો। પેલી ઓરત પોતાના પતિને કહે છે કે મને જલ્દી ખાવાનું લાવી આપો, મને પેટમાં વાઢ ઉપડી છે। તમે જલ્દી ખાવાનું લાવો, નહીતર હું આ બાળકને ખાઈ જઈશ। પુરુષ કહે છે કે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રિએ મને ખાવાનું કોણ આપશે? સ્ત્રી આશ્વાસન આપે છે કે તમે જાઓ તો ખરા, કોઈ દયાળુ મળી જશે।
પુરુષ ઊભી બજારે અડધી રાત્રિએ પોકાર કરે છે કે કોઈ દયાળુ છે, કોઈ હરીનો લાલ કે મારી ઓરતનું અન્નથી પેટ ઠારે. આ પોકાર મેળી ઉપર નવોઢાના કાને પડે છે. નવોઢાને થાય છે કે થોડી વારમાં પતિ મૃત્યુ પામવાનો છે. આ અન્નના થાળ, આ શણગાર થોડી વારમાં રોળાઈ જવાના છે. સાડી વાટે પેલું અન્ન એ પુરુષને આપે છે. પુરુષ પોતાની સ્ત્રીને આપે. સ્ત્રીના પેટનો ખાડો પુરાણો. નાભીમાંથી આશીર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા, મારું પેટ ઠારનારનું પેટ ઠારજો, એનો છૂડલો અમર રાખજો, એનું સૌભાગ્ય અખંડ રાખજો. આશીર્વાદનો ધોધ યમરાજાના સોપડામાં કંડારાઈ ગયો. સાહેબ, આ બાજુ સમય પૂરો થયો. સાપ ડંખ મારે છે, પરંતુ યુવાનને કાંઈ થતું નથી. દૂત અનેક પ્રયાસ કરે છે, છતાં યુવાનને ઝેર ચડતું નથી. દૂત દોડતો યમરાજ પાસે આવીને કહે છે કે માલિક, આપણી કાંઈક ભૂલ થાય છે. પેલા યુવાનને ઝેર ચડતું નથી અને નથી એનું મૃત્યુ થતું. યમરાજ છોપડો ખોલીને જુએ છે. દૂતને કહે છે, તારે માત્ર 1 સેકન્ડનો ફેર પડી ગયો. તારા ડંખની પહેલા ગરીબ બાઈના આશીર્વાદ પહોંચી ગયા. તું કે હું હવે એને મારી નહીં શકીએ. સાહેબ, કોઈની સેવા, કોઈ ભૂખ્યા માણસના આશીર્વાદ અને દુવાનું શું ના કરી શકે? કોઈના આત્માને ઠારવાનું કામ વિધાતાના વિધાન છે ને ખોટા પાડી શકે છે. જીવનમાં જ્યારે મોકો મળે ત્યારે કોઈની દુઆ લેવાનું ચૂકવું ના જોઈએ. દુઆ અને આશીર્વાદમાં બહુ તાકાત છે સાહેબ. ગમે તેવા સંકટો અને મુસીબતો આશીર્વાદથી ટળી જાય છે અને કોઈની બદદુઆ કે કોઈના આત્માને બાળવાનું કામ તમારા ગમે તેવા સુખ કે સામ્રાજ્યને ઘડીના છઠ્ઠા ભાગમાં હતા નહોતા કરી શકે છે. માટે જીવનમાં હંમેશા ભલાઈ કરવી. ભલાઈ ભલભલાના સંકટને દૂર કરે છે. વિધિના વિધાન અને ઈશ્વરના ચોપડાને પણ ખોટા પાડી શકે છે. મિત્રો, આવા જ અનેક અવનવા વિડીયો અને સત્ય ઘટનાઓ તેમજ ધાર્મિક કથાઓ અને દરેકને પ્રેરણાદાયક બની શકે તેવી વાર્તાઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં અંત સુધી બન્યા રહો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.